માણાવદર અનસુયા ગૌધામની એક ગીર ગાયે બે વાછરડાને જન્મ આપ્યો। આ એક કોતું સમાન છે। માણાવદર તાલુકા વિસ્તારમાં સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરી આદર્શ ગૌશાળા તરીકે છેક વિદેશની ધરતી સુધી નામના મેળવનાર અનસુયા ગૌધામ ફંડ ફાળા કે કોઈની પાસેથી દાન ધર્માદા કે ઘાસચારાની ભીખ માગ્યા વિના શેઠ પરિવાર પોતાની કમાણીથી ચલાવી રહ્યા છે। આને કારણે જ તે વિશ્વ વિખ્યાત થઈ છે। આ ગૌશાળામાં લગભગ 350થી વધારે ગીર ગાયોનું સંવર્ધન ઉછેર ચાલી રહ્યું છે ને આદર્શ ગૌશાળામાં પ્રતિપાદિત થઈ છે। પ્રાકૃતિક સુંદર અને સ્વચ્છ વાતાવરણને કારણે પ્રત્યેક ગાય વાછરડા વગેરે તંદુરસ્ત છે। તેમને 36 જાતની જડીબુટીયુક્ત આહાર અપાતો હોવાથી તેના ઘી દૂધ સાત્વિક અને આરોગ્ય માટે કલ્યાણકારી છે। આ ગૌશાળામાં આજરોજ એક કૌતુક સર્જાયું છે જે ક્યારેય બન્યું નથી। 119 નંબરની એક ગીર ગાયે એક સાથે બે બચ્ચાને જન્મ આપી કૌતુક સર્જ્યું છે। સામાન્ય રીતે પ્રાણીઓ એક સાથે બે બચ્ચાને જન્મ આપતા નથી, આવું ભાગ્યે જ બને છે, પણ અહીં બન્યું છે। ગાયે બે બચ્ચાને જન્મ આપતા ગૌધામના પ્રેરણેતા હિતેનભાઈ શેઠે ખુશી વ્યક્ત કરી મીઠાઈની લાગણી કરી રાજીપો વ્યક્ત કર્યો છે। બંને બચ્ચા વાછરડી તથા વાછરડો તથા ગાય તંદુરસ્ત છે। વેટરનરી તબીબોએ પ્રસૂતા ગાયનું ચેકઅપ કરી તેને તંદુરસ્ત જાહેર કરતા શ્રીમતી મેઘનાબેન શેઠ, હરેશભાઈ શેઠ અને હિતેનભાઈ શેઠે વિજયભાઈ શેઠે કુદરતની આ કળાને વંદન કરી ગાયની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી છે। મારું નામ દર્શન પાંખણિયા છે અને છેલ્લા 2 વર્ષથી અનસુયા ગૌધામમાં કાર્યરત છું। આજે એક એવો કુદરતી બનાવ અમારી અનસુયા ગૌધામમાં પ્રથમ વખત બન્યો છે અને આ વસ્તુ તમને ક્યાંક જ જોવા મળશે, ભાગ્યે જ જોવા મળે તેવો કુદરતી કરિશ્મો આપણે કહી શકીએ કે અમારા અનસુયા ગૌધામની એજી 119 નંબરની ગાયે બે બચ્ચાને જન્મ આપ્યો છે। ગઈ રાત્રે બે બચ્ચાને જન્મ આપ્યો છે, એક વાછડો અને એક વાછડી। અમારા અનસુયા ગૌધામની એજી 119 નંબરની ગાયે બે બચ્ચાને જન્મ આપ્યો છે અને આ વસ્તુ બહુ રેર છે અને અમારી ગૌશાળામાં પ્રથમ વખત બની છે અને આ વસ્તુ તમને ભાગ્યે જ જોવા મળતી વસ્તુ છે કે આવું બહુ ઓછા કેસમાં થાય છે। મેં અત્યાર સુધીમાં પહેલી વખત આ જોયેલું છે કે બે બચ્ચાને ગાયે જન્મ આપ્યો છે। આજે કેવી ખુશી છે અનસુયા અને આજે અમારા અનસુયા ગૌધામમાં બહુ ખુશીનો માહોલ છે। આખા અમારા સ્ટાફને પણ અને અમારા શેઠને પણ બધાયને ખુશીનો બહુ માહોલ છે ગૌશાળામાં, કારણ કે આ વસ્તુ ભાગ્યે જ જિગ્નેશભાઈ જોવા મળે છે।